75 વર્ષ પછી આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે। હિન્દુ ધર્મમાં પૌરાણિક માન્યતાઓ અનુસાર અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી આ દિવસે બ્રહ્માંડના પાલનહાર શિવ સાગરમાં આવે છે। જ્યારે તે દૂર જાય છે ત્યારે તે ભોલેનાથને બ્રહ્માંડના સંચારની લગામ સોંપે છે। એવી સ્થિતિમાં ભોલેનાથ તેના દરેક ભક્તોની હાકલ સાંભળે છે। એવું કહેવાય છે કે ભોલેનાથને માત્ર ભક્તિભાવથી અર્પણ કરવાથી તે ખૂબ જ બની જાય છે। આ ઉપરાંત કાવડયાત્રા પણ સાવન માસમાં જ શરૂ થાય છે। ભક્તો માટે સાવન 2024નું પણ વિશેષ મહત્વ છે। જ્યારે ચારે બાજુ હરિયાળી હોય છે અને વાતાવરણ શિવસમાન બની જાય છે ત્યારે ભક્તો માટે પણ સાવન 2024નું વિશેષ મહત્વ છે। માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પણ જ્યોતિષીય દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે 2024માં શ્રાવણ મહિનો તમામ રાશિઓ માટે કેવો રહેશે અને આ રાશિઓ પર તેની કેવી અસર પડશે। આ મહિનો તમારા જીવનમાં કેવા ફેરફારો લાવી શકે છે અને અમે તમને એ પણ જણાવીશું કે તમે તમારા જીવનને કેવી રીતે સુધારી શકો છો। વૈદિક કેલેન્ડર અનુસાર આ સમય 22 જુલાઈથી 19 ઓગસ્ટ 2024 સુધીનો સાવન મહિનો છે। સાવનનો મહિનો એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે। હકીકતમાં આ વખતે સાવન મહિનાનો પહેલો દિવસ સોમવાર છે અને છેલ્લો દિવસ પણ સોમવાર છે। જો કે આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે કારણ કે આજથી 72 વર્ષ સુધીમાં આવો શુભ શ્રાવણ મહિનો પહેલી વાર આવ્યો છે। આ પહેલા પણ આ દુર્લભ સંયોજનની રચના કરવામાં આવી હતી। આ દિવસે પ્રીતિ યોગ, સર્વ સિદ્ધિ યોગ અને આયુષ્માન યોગ પણ રચાઈ રહ્યા છે। વિડીયોમાં આગળ વધતા પહેલા હે લક્ષ્મી માતા, હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના લક્ષ્મી માતા સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય લક્ષ્મી માં જરૂરથી લખજો જેથી મારી આ પ્રાર્થના માતા લક્ષ્મી સુધી પહોંચી શકે અને લક્ષ્મી માં તમારું કલ્યાણ કરે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કે 72 વર્ષ પછી સોમવારના આ મહાન સંયોગને કારણે કઈ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે। મેષ રાશિ। મેષ રાશિના લોકો માટે સાવન 2024માં સ્વાસ્થ્ય સામાન્ય છે। જો કે તમારે તમારી દિનચર્યા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે અને નિયમિત કસરત અને યોગ તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે મદદ કરશે અને ધ્યાનથી કામ કરવું પડશે। તમારી આર્થિક સ્થિતિ સુધરશે પરંતુ પરિણીત લોકો માટે ઘરમાં શુભ કાર્યક્રમની સંભાવના છે। સ્વાસ્થ્ય, કળા, રમતગમત અને મનોરંજનના ક્ષેત્રમાં કામ કરતા લોકોને તમને ઈચ્છિત ભેટ મળી શકે છે। જો કે નોકરી કરતા લોકોના પગારમાં વધારો થવાની સંભાવના છે। તમારા જીવનને પ્રેમ કરો, ધીરજ અને સમજણથી તમે દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવી શકો છો। બેલપત્ર, લાલ ચંદન અને લાલ ફૂલથી ભગવાન શિવની પૂજા કરો અને ભગવાન શિવને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે 20,224માં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। તમારે માનસિક તણાવથી દૂર રહેવાની કોશિશ કરવી જોઈએ અને તમારે યોગ અને ધ્યાનનો સહારો લેવો જોઈએ। તમે સખત મહેનતથી સફળતા પ્રાપ્ત કરશો। તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે અને તમને રોકાણની નવી તકો મળી શકે છે। તમારી ક્ષમતા મુજબ સફળતા ચોક્કસ મળે છે। આ સમયે તે યોગ્ય નથી કે જેઓ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા છે તેઓને પરેશાન કરી શકે છે। તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરશો। પ્રેમ જીવનમાં પણ તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો અને તમારી રાશિના લોકો માટે તમારી સમજણ વધશે। ગાયનું દૂધ, દહીં, સફેદ ફૂલ, ગંગાજળ વગેરે ભગવાન શિવને ચડાવો તથા કેવડા અને દહીંથી શિવલિંગનો અભિષેક કરો।
મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોએ આનાથી બચવા માટે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. સાવચેત રહો અને તમારી દિનચર્યા નિયમિત રાખો. તમારા કાર્યની પ્રશંસા થશે અને નાણાકીય બાબતોમાં પણ વધારો થશે. મિથુન રાશિના લોકો માટે આ મહિનો સુખ શાંતિ લાવનાર છે, પરંતુ તેની સાથે તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂરા થશે. જો તમે કોઈ કામ કરવા ઈચ્છો છો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. જેના વિશે તમે લાંબા સમયથી વિચારી રહ્યા છો, વધુ પડતા સંગઠનને કારણે તેને દૂર કરવાનો પ્રયાસ કરો. તમે નવી પ્રવૃત્તિઓને સફળતાપૂર્વક પાર પાડવા માટે સક્ષમ રહેશો. તમે ઘરમાં સુખ શાંતિ આપી શકશો. તમારા પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોના મામલામાં તમારે પરસ્પર સંવાદિતા જાળવવી ખૂબ જ જરૂરી છે. તણાવ ન લો અને તમારા કામને સરળ રીતે પૂર્ણ કરો. મહિનાના મધ્યમાં કરવામાં આવેલ ભગવાન શિવ અને હવન આખા વર્ષ માટે ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે. પરંતુ તેને દૂર કરવા માટે ધીરજ અને સમજણની જરૂર પડશે, અને પરિવાર તરફથી પણ તમને સપોર્ટ મળશે. શ્રાવણ માસમાં ભોલેનાથનું પૂજન કરો. પાણીમાં દહીં મિક્સ કરો અને ઓમ નમઃ શિવાય કાલ મહાકાલ કૃપાલનો અભિષેક કરો. ઓમ નમઃ મંત્રનો જાપ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે 2024માં સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જો કે માનસિક તણાવથી બચવા માટે તમારે ધ્યાન અને યોગનો સહારો લેવો. તમારી મહેનતથી તમને પ્રગતિની તકો મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. અને કર્ક રાશિવાળા લોકોને પણ શ્રાવણ માસમાં ભગવાન શિવની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થશે. આ મહિનાનો સમય તમારા માટે વરદાનથી ઓછો નહીં હોય, જેના કારણે તમારા તમામ સપના પૂરા થવાની સંભાવના છે. તમને નોકરીની તકો મળશે અને વેપારમાં સારો લાભ મળવાની પણ સંભાવના છે. તે વ્યવસાય માટે પણ સારું રહેશે. આ સાથે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને પણ સફળતા મળી શકે છે. આ સાથે કર્ક રાશિના લોકો માટે મુસાફરીની તકો પણ બની શકે છે. રાશિચક્ર એકંદરે આ મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો અને પરસ્પર પ્રેમ પણ રહેશે. તમારી રાશિના જાતકોએ શ્રાવણ માસમાં ભગવાન શિવને રુદ્ર અભિષેક અર્પણ કરો, જે તમારા માટે શુભ રહેશે. નિયમિત કસરત અને યોગ્ય આહાર તમને તમારી કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત કરી શકે છે. તમારા સંસારિક કામ તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે, અને જો તમે સામાજિક કાર્યોમાં સામેલ થશો તો સમાજમાં સમાનતા વધશે. સિંહ રાશિ. આ વર્ષના શ્રાવણ મહિનામાં સિંહ રાશિના જાતકોને કામકાજના દુકાનદારોની આર્થિક સ્થિતિમાં સફળતા મળવાની સંભાવના છે. તમારા પર ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ મળવાનો છે. તમને અચાનક આર્થિક લાભની સારી તકો મળશે. જીવનમાં પ્રગતિ થશે અને વધુ લાભ મળશે. તમારું કાર્ય કોઈ ખાસ મોટી યોજનામાં થઈ શકે છે. તમારું દાંપત્ય જીવન સુખી રહેશે, પરંતુ અચાનક તમારે કોઈ મોટા ખર્ચનો સામનો કરવો પડશે, જેના કારણે જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો આ મહિનામાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને વેપારનો વિસ્તાર થશે. તમારી લવ લાઈફમાં પણ ખુશીઓ આવશે અને તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. લગ્ન જીવનમાં પણ સુમેળ રહેશે અને પરસ્પર સમજણ વધશે. ફૂલ, ઘઉં અને લાલ ફૂલ ભગવાનને અર્પણ કરી મહાકાલ કૃપાલ ઓમ નમઃ મંત્રનો જાપ કરો. ધ્યાન અને યોગની મદદથી તમે માનસિક તણાવથી બચી શકશો અને તમારી મહેનતથી તમને સફળતા મળશે અને તમને ધન સંચયની તક મળશે. સાવનનો મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. શક્ય છે કે તમારું નામ કોઈ કાયદાકીય વિવાદમાં આવી શકે, જેના કારણે તમારે કામકાજમાં ખૂબ જ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. શ્રાવણ મહિનાનો ઉત્તરાર્ધ તમારા માટે લાભદાયી રહેશે.
જેના કારણે તમારે કેટલાક નવા કરાર કરવા પડશે અને આ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે, જેના માટે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. લવ લાઈફમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ લગ્નજીવનમાં સંવાદિતા રહેશે અને તમારી રાશિના લોકો પણ ભગવાન શંકરની પૂજા કરશે. બેલપત્ર, દૂધ, ધતુરા, ગંગાજળ વગેરેથી શિવલિંગની પૂજા કરો. તમે શેરડીનો રસ પણ અર્પણ કરી શકો છો. આ મંત્ર તમારા માટે પણ ફળદાયી છે. ઓમ નમઃ શિવાય. કાલ મહાકાલ કૃપાલ. ઓમ નમઃ. તુલા રાશિ. તુલા રાશિના લોકોનું શ્રાવણ મહિનામાં સ્વાસ્થ્ય સારું રહેશે. નિયમિત વ્યાયામ અને યોગ્ય આહાર તમને તમારી કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત કરી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમને રોકાણની નવી તકો મળશે. શ્રાવણના મહિનામાં તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને જે લોકો નોકરી અથવા વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓને પણ સફળતા મળી શકે છે. આ મહિનો તમારા માટે કોઈ સારા સમાચાર લઈને આવશે. તેની સાથે જ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આખા શ્રાવણ મહિનામાં તમને તમારા પ્રેમ જીવનમાં ખુશી મળશે અને તમે તમારા જીવનસાથી સાથે પણ સારો સમય પસાર કરશો અને પરસ્પર સમજણ પણ વધશે. કન્યા રાશિ. કન્યા રાશિના વ્યક્તિ ભગવાન શિવને ચંદન, ગંગાજળ, દહીં, મધ, શ્રીખંડ વગેરે ચઢાવે છે. ભગવાન શિવને અત્તરનો અભિષેક કરે છે અથવા ગંગાજળમાં ચંદન મિક્સ કરીને ભોલેનાથને અર્પણ કરે છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી તમારી માટે સુખ સમૃદ્ધિ આવશે. કરિયર અને તમે તમારી મહેનતથી સફળ થશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમને ધન સંચય કરવાની તક મળશે. સંભવ છે કે ભગવાન શિવની વિશેષ કૃપાથી તમારા બધા કાર્યો ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે. મહાદેવની કૃપાથી તમારા પગારમાં વૃદ્ધિ અને પ્રમોશનની સારી સંભાવના છે. તમારી સફળતા નવા કાર્યોમાં પરિણમશે જે લાંબા સમયથી ચાલી રહેલ અવરોધો દૂર થશે. તેની સાથે આ મહિને નવી પ્રોપર્ટી, નવું વાહન ખરીદવા માટે સારો સંયોગ બની રહ્યો છે. તમારી લવ લાઈફમાં તમને થોડાક પડકારો આવશે, પરંતુ વિવાહિત જીવનમાં સંવાદિતા રહેશે. તમે શું ઉપાય કરી શકો છો? તમે લાલ ગુલાબ અથવા કોઈ લાલ ફૂલ ભગવાન શિવને અર્પણ કરી શકો છો. શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથને પંચામૃત ચઢાવો અને ઓમ ઓમ જુસન મંત્રનો જાપ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. ધન રાશિ. શ્રાવણ 2024માં ધન રાશિના લોકો માટે સ્વાસ્થ્ય સારું રહેશે. નિયમિત કસરત અને યોગ્ય આહાર તમને તમારી કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત કરી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વ્યાપારીઓ દ્વારા જમીન અને મકાન ખરીદવાના તમારા પ્રયાસો સફળ થઈ શકે છે. લોકોના આવકના સ્ત્રોતમાં પણ વધારો થઈ શકે છે. પછી તમને તેમાં સફળતા મળશે કે તમારી નજીકની વ્યક્તિની વાત પર વિશ્વાસ કરતા પહેલા વિચારવું જરૂરી છે. તમને એ વ્યવહાર બચાવે છે કે તમે તમારા મનપસંદ વ્યક્તિ સાથે થોડો સમય વિતાવશો. ભગવાન શિવને જળ ચઢાવો. ક્રોધ અને લોભ, લવ લાઈફમાં ખુશીઓ રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. લગ્ન જીવનમાં સુમેળ રહેશે અને પરસ્પર સમજણ વધશે. શ્રાવણ મહિનામાં શિવલિંગને ફૂલોની માળા ચઢાવો. પીળા ચંદનની મીઠાઈ અર્પિત કરો. ગાયના દૂધમાં હળદર મિક્સ કરો અને શિવલિંગનો અભિષેક કરો. ચણાના લોટથી બનેલી મીઠાઈઓ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય ગુરુદેવાય નમઃનો જાપ કરો. મકર રાશિ. મકર રાશિના લોકો માટે તમને ભગવાન શિવનો આશીર્વાદ મળશે. મકર રાશિફળના લોકોનું 2024માં સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તમે ધ્યાન અને યોગનો સહારો લઈને માનસિક તણાવથી બચી શકશો અને તમારી મહેનતથી તમને સફળતા મળશે. તમારી નાણાકીય સ્થિતિ સુધરશે અને વ્યાપારીઓ દ્વારા કરવામાં આવેલ તમામ પ્રયાસો સફળ થશે. લોકોને જલ્દી જ પોતાનું ઘર ખરીદવાની સંભાવના છે.
ધન અને સંપત્તિ બંનેમાં વિદ્યાર્થીઓને સમજદારીપૂર્વક લેવાયેલા નિર્ણયો તેમના માટે મકર રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ મહિને તમારું અટકેલું કામ સફળ થશે અને નોકરિયાત લોકોને પણ આ મહિને તમારી નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે, જે તમને લાંબા સમયથી જોઈતી હતી. તમારા જીવનમાં ધનલાભ અને પૈસા આવી શકે છે અને તેનાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. શ્રાવણના મહિનામાં ભગવાન શિવની તમારા પર વિશેષ કૃપા થવાથી તમને સમાજમાં માન સન્માન મળશે. તમને અનેક આર્થિક લાભની તકો મળતી રહેશે અને પ્રેમ જીવનમાં થોડાક પડકારો આવી શકે છે, પરંતુ વિવાહિત જીવનમાં સંવાદિતા રહેશે અને પરિવાર તરફથી સહયોગ મળશે. ભગવાન શિવને બીલીપત્ર, ધતુરા વગેરેનો અભિષેક કરો. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે 2024માં સ્વાસ્થ્ય સારું રહેશે, મજબૂત અને તમે નવા રોકાણો કરી શકશો. તમારી રાશિ માટે તમારું શરીર અને મન ઊર્જા અને સકારાત્મક વાતાવરણથી ભરપૂર રહેશે, પરંતુ તમને પૈસા સંબંધિત બાબતોમાં નુકસાન થઈ શકે છે. જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત છો તો તમને તેમાં રાહત મળશે. પરિવાર સાથે માનસિક રીતે ભગવાન શિવની ઉપાસના કરવી એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. જીવનમાં શાંતિ રહેશે, ઝઘડાથી બચવાનો પ્રયાસ કરો. પ્રેમ જીવનમાં ખુશીઓ રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે રહેશો. તમારો સમય પણ સારો પસાર થશે. વિવાહિત જીવનમાં સુમેળ રહેશે અને પરસ્પર સમજણ વધશે. ઉપાય: શ્રાવણ મહિનામાં તમારે ભગવાન શિવને વાદળી ફૂલ, શામના પાન, ગણશેઠનો રસ, શમના ફૂલ વગેરેનો અભિષેક કરવો જોઈએ. તલના તેલ પણ સાથે લઈ મહાદેવને ચઢાવો અને અડદથી બનેલી મીઠાઈઓ અર્પિત કરો. ઓમ હોમ ઓમ શિવાય મંત્ર તમારા માટે ફાયદાકારક રહેશે. મીન રાશિ. મીન રાશિના લોકો માટે 2024ના સાવન મહિનામાં સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. ધ્યાન અને યોગની મદદથી તમે તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારી શકો છો. તમારા કરિયરમાં સ્થિરતા આવશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમને ધન સંચય કરવાની તક મળશે. નોકરિયાત લોકોની આવકમાં વધારો થવાથી ભવિષ્યમાં પૈસા કમાવવાની નવી તકો મળી શકે છે. મીન રાશિના લોકો માટે સાવનનો મહિનો ખૂબ જ સાનુકૂળ રહેવાનો છે અને તમારા કાર્યક્ષેત્રમાં તમામ કાર્યો યોગ્ય રીતે થશે અને તેની સાથે તમને કેટલીક એવી તકો પણ મળશે જે જીવનમાં આગળ વધવા માટે નિર્ણાયક બની શકે છે. આ મહિનો તમારા માટે અતિ શુભ છે. આવી તકોનો વિચાર કરો અને તેનો લાભ લો, પરંતુ સમયસર કામ પણ કરવું તમારા માટે સારું રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ એવા વ્યક્તિને મળી શકો છો જે ભવિષ્યમાં કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં તમારો સાથ આપશે. તેથી જીવન સારું રહેશે. તમારા જીવનમાં નવા લોકોનું સ્વાગત કરો. શિવ પૂજા માટે કેસર અથવા પીળી સરસવનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, જો તમને અમારો વિડીયો આ ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી જણાવો. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો.